જાફરાબાદના ટીંબી ગામે સૌથી નાની હાઇટના વિદ્યાર્થીએ ડર વગર પરીક્ષા આપી. વિદ્યાર્થીઓની ડર વગર પરીક્ષા આપવા કરી અપીલ. જાફરાબાદ નાગેશ્રી ટીંબી સહિતના ધોરણ 10ની બોર્ડની એક્ઝામ ચાલી રહી હોય ત્યારે ટીંબી ગામે સ્વામિનારાયણ હાઈસ્કૂલ ખાતે સૌથી નાની હાઇટવાળા વિદ્યાર્થીઓનું મનોબળ વ્યક્ત કર્યો હતો. અને આજરોજ ગણિતનું પેપર હોય તેથી વિદ્યાર્થીઓને સૌથી અઘરું લાગતું હોય ત્યારે સૌથી નાની હાઇટ ધરાવતા યુવકે ગણિત વિષયની પરીક્ષા આપી અને વિદ્યાર્થીઓને કોઈ ડર રાખ્યા વગર પરીક્ષા આપવા તેમજ આ શાળામાં પરીક્ષા આપવા આવેલ વિદ્યાર્થીઓએ શું કહ્યું જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં. વિરજી સિયાળ, મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ, અમરેલી. જાવેદભાઈ છે. મારું ગામ ટીંબી છે ને હું હાઈસ્કૂલ સ્વામિનારાયણમાં ભણું છું અને આજે મારું ગણિતનું પેપર હતું એટલે તે સારું ગયું છે અને આ બધાય પેપર સારા જ ગયા એવું હું ઈચ્છું છું. મારું નામ મકવાણા કૃષ્ણ ઝીણાભાઈ છે. હું શ્રી સ્વામિનારાયણ હાઈસ્કૂલ ટીંબી ધોરણ 10માં ભણું છું. આજે અમારું ગણિતનું પેપર હતું. ગણિતનું પેપર બધા એમ કંઈક અઘરું લાગે છે પણ અઘરું નહોતું, સહેલું હતું. 50% અઘરું હતું અને 50% સહેલું હતું. ને આપણે જેવી રીતના તૈયારી કરીએ એવી રીતના જ બધું આવે છે. જો આપણે મન લગાવીને તૈયારી કરી હોય તો આપણે બધું આવડી જાય ને આમ સહેલું પડે છે. બેન, તો આખા વર્ષની અંદર કેટલી કલાક વાંચતી હતી? આખા વર્ષની અંદર 1 કલાક, પછી ઘરનું કામ 1 કલાક વાંચતી હતી, પછી જ્યારે સમય મળે ત્યારે રિવિઝન કરતી હતી અને પરીક્ષાનો મહિનો દિવસ આડો હતો ત્યાંથી રિવિઝન કરતી હતી બધા વિષય. પરીક્ષાના સમયમાં તમે કેટલી કલાક વાંચો છો બેન? એટલે એક દિવસની રજા વર્ષમાં આવે તે આખો દિવસ તૈયારી કરતી. હું સાકટ કિશોર વાઘજીભાઈ ધોરણ 10માં અભ્યાસ કરું છું અને અમારી સ્કૂલનું નામ શ્રી સ્વામિનારાયણ હાઈસ્કૂલ ટીંબી. આજે ગણિતનું પેપર હતું અને ખોટો એવો ડર લગાડતા હોય છે કે ગણિતનું પેપર એટલે બહુ અઘરું હોય છે, પરંતુ એવું ખરેખર કશું જ હોતું નથી. ગણિતનું પેપર ખૂબ સહેલું હોય છે. આજનું પેપર ખૂબ મીડિયમ હતું, મતલબ અઘરું પણ નહીં ને સહેલું પણ નહીં, અને પેપર દેવામાં ખૂબ મજા આવી અને સમય વધતા જ મારે પેપર પૂરું થઈ ગયું હતું. તો દરરોજ કેટલી કલાક વાંચતો ભાઈ? દરરોજ 10 થી 10 કલાક વાંચતો અને પરીક્ષાના સમયમાં તો 18 કલાક જેવું થઈ જતું.